લઈ લઈએ અત્યારે ફિલહાલ એ નોઝલ લગાડે છે, પાઇપ લગાડે છે, મસ્ત છે આવે છે. એટલી ચા તો લગભગ મેં 3-4 દિવસ પીધી જ નહીં. મેં વિધાઉટ ડિસ્પ્લે કાચ વગરનો મોબાઈલ છે. તો આપણે આંગળી દેખાય તો આ જ તારી કેમેરો એન્ટિંગ છે. બાકી આવે છે ત્રિકોણ લોકની શિવરાત્રી, કારણ કે કાલે છે શિવરાત્રી. બરાબર 250 ગ્રામ ખીચડી. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ફરીથી સજ્જા છીએ, તૈયાર ને જવાનું છે કામે. તો એની વહેલા આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કારણ કે આપણે દર્શન કરીએ છીએ. તો વધારે મોડું નથી કરવું, ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે ને જઈએ કામે. એની પહેલા મહાદેવના દર્શન કરી જાઉં. તો આપણે બોટલ ભરી લીધો છે, કારણ કે પંપે પાણી નથી, તો એના કારણે પીવાનું પાણી જવે. તો ભરી લીધું છે, બેગ પણ તૈયાર છે. તો હવે જઈએ કામે. લેટ્સ ગો. ચલો શંકર ભગવાનના મંદિરે, કારણ કે ટૂંક જ સમયમાં શિવરાત્રી આવવાની છે. તો દર્શન કરવા પણ જરૂરી છે શિવરાત્રીના અને મહાદેવના. તો દર્શન કરી રહીએ. ઓકે, સરસ મજાના ફળ ફ્રૂટ આપ્યા મહાદેવને જરા હશે. સરસ મજાના દર્શન કરી લીધા છે અને હવે જાઉં સીધા કામે. ને જો રાજુલાના દર્શન તમે પણ કરી લો સાથે સાથે. તો મહાદેવના દર્શન કરી લો, સરસ મજાના છે. બરાબર, તો ચલો જઈએ સીધા કામે. લેટ્સ ગો. ચલો સરસ મજાના પંપે બધું લઈ લઈ, પાણીની બોટલ બિસ્લેરી છે ને હવે જઈએ સીધા કામની અંદર, ઓફિસની અંદર. વાળ સેટ કરવા પડે એમાં જોઈએ, કારણ કે આપણે દેખાય હરકા. અત્યારે પેલો ચોખ્ખો સારો મસ્ત અને સુંદર દેખાવ. બાકી બપોર પછી વેર વિખેર જ હોય, કારણ કે અહીં કઈ ટીપટોપ તો રહેતો નથી હું. પછી બપોર પછી તો વેર વિખેર તમે જોઈએ જ હશે લોગમાં કે રીતના હોય. આખો બપોર સુધી હોય, 12-2 વાગ્યા સુધી, પછી વેર વિખેર હોય બધું. માથું બાથું આમ હોય ને આમ ઉડતા હોય ને છે. ચલો જઈએ. તો મિત્રો, ફરીથી આપણે આવી ગયા છીએ આખો ડીઝલ ખાલી કરવા, અને ખાલી કરવાનો છે. ડીપ બધું લઈ લીધું છે આપણે. ડેન્સિટી લેવા આવ્યા છે. આ ડેન્સિટી છે ને હમણાં ડેન્સિટી કાવું વાપી દે તો ડેન્સિટી લઈ લઈએ. અત્યારે ફિલહાલ એ નોઝલ લગાડે છે, પાઇપ લગાડે છે, જે ખાલી કરવાની છે બસ. બાકી તમે ચા મગાવી છે તો પીવું. બાકી આજે કરવાની છે પંપની થોડીક મોટા રૂટિંગ કરવાની છે. તો એની સાફ સફાઈ કરશું. અંદરની તો કરી નાખી છે, ફિલહાલ બહારની બાકી છે, તો બહારની કરવાની છે અત્યારે. અને અત્યારે તો કાઉભાઈ ચાલુ કરી દીધું છે પાઇપલાઇન. આવું છે મિત્રો. હા, આવું પંપને આવું છે ભાઈ. જો ટેન્કર ખાલી થાય ને આપણે અહીંયા ફિલહાલ આટા મારી ડેન્સિટી લઈ લીધી છે. પતી ગયું છે ને હવે અત્યારે ફિલહાલ ચા પીવાની વારી આવી ગઈ છે. ચા પીવા આપણે બહાર આવ્યા હતા, તો ચા પીવાના છે. દિનભર ચા ભરે છે, તો જો ચા આવી ગઈ છે. દિનભર ચા છે કે ચા છે કે તો વાંધો નહીં, તો ચા છે આપણી માટે. અત્યારે પંપમાં કાંઈ છે નહીં બહુ ટ્રાફિક, પણ ચા આવે આપણે. તો આવી ગઈ ચા. વાહ વાહ, થેન્ક યુ. એટલે સરસ મજાની ચા. બરાબર, ચા પી લઈ. સરસ મજાની એટલે મસ્ત છે આવે છે. એટલી ચા તો લગભગ મેં 3-4 દિવસ પીધી જ નહીં. મેં ચા બહુ મસ્ત રિયાલિટી કહું પી ત્યારે ચા નહીં. કાલ સન્ડે, શિવરાત્રિનો દિવસ. કાંઈ પીવાની છે કાલે યાર. કાલે છે ને શિવરાત્રી ભાઈ. કાલે ભાંગ પીવી છે. ભાંગની ચલસો લાગે જીવો કહેવાનો છે. દિવાળી પડશે કે હા કાલે જાય ક્યાં? હા, જવાનું છે. ફિલહાલ અત્યારે તો બ્રાઉઝર ખાલી થઈ છે. ટેન્કર 10 પૂરું થઈ ગયું છે. હવે બસ બીજું ચાલુ કરશે. અત્યારે તો પંપ યાસીન ને બધા ભરે છે. વિધાઉટ ડિસ્પ્લે કાચ વગરનો મોબાઈલ છે. તો નો કાંઈ કાચ પાસ કાંઈ નહીં હો. તો એન્ટિક પીસ છે. કેવો ફોન છે ખબર છે? $1 છે. તો એન્ટિક પીસ છે. આપણે એક મોબાઈલ લઈ લેવો છે. નો કોઈ એક કરીએ કે નો કંઈ કરીએ કે એવું હોય, કાંઈ કોઈ વસ્તુ જ ન થાય કે આમાં, કારણ કે ડિસ્પ્લે જ નથી. તો હાવ સિમ્પલ ને સાદા મોબાઈલ છે. દિનભાનો મોબાઈલ છે ભાઈ. એમાં કાંઈ ન કહીએ કે આપણે
ખરાબ છે, પાછળનો કેમેરો તમને દેખાતો હોય છે. અને એનું રિઝલ્ટ જુઓ તમે ખાલી, ઝૂમિંગ, ઝૂમ આઉટ, ઝૂમિંગ બધું દેખાડતો હોય. અહીં આપણે ઝૂમિંગ કરીને તો નહીં દેખાડતા હોય, પણ અત્યારે જાઉં તમને દેખાડું. આ ઝૂમ આઉટ જો આપણે કેવો બાકી ઝૂમ જો થાય, આપણે આંગળીઓ દેખાય તો આ જ તારી કેમેરો એન્ટિંગ છે. બાકી ઝૂમ આઉટ, ઝૂમ ફ્રન્ટ કેમેરો ખરાબ થઈ ગયો ને ફ્રન્ટ કેમેરો પણ દેખાય જોરદાર. આ જ તારી જીઓનો છે ભાઈ, જીઓનો ડબલું દાડું કાંઈ ઘટે. જો બાકી એમાં છે ને અમુક સ્વિચ હાલતી નથી અત્યારે ફિલહાલ, તો એ છતાં બિન ભાવે આપણે લઈ લેવો છે આવો મોબાઈલ. મમ્મી હાટું ઘર હાટું જરા ફોન કરી જાય તો હમણાં ટૂંક સમયમાં આપણે નવો મોબાઈલ લઈ લેવો છે આવો જીઓનો સરસ મજાનો. આવો થઈ ગયો છે ખાલી ને એનો આવી જશે સેમ્પલ બોક્સ, મતલબ બીજા આપણે સેમ્પલ ભરીને એ તો એ આવી જશે. તો અત્યારે ફિલહાલ આપણે એની સેમ્પલિંગ કરી નાખીને સ્ટોર કરી નાખવાનું, કારણ કે આગળ જઈને તકલીફ બહુ પીડી હોય ને તો એના કારણે સેમ્પલ દેખાડવાના, કારણ કે ટાંકામાં તો બધું કાઢી નાખીએ એના કારણે. તો કે આપણે કાયમ ટેસ્ટિંગ લઈએ છીએ, 20 લીટર ટેસ્ટિંગ ડીઝલનું લઈને 10 લીટર પેટ્રોલનું લઈએ છીએ. તો એ ટેસ્ટિંગ લઈ અને સેમ્પલ કાયમ આવે આપણે ટેસ્ટિંગ લઈએ તે સેમ્પલ, એટલે 100% ટ્રસ્ટેબલ પંપ છે એના કારણે. આવી જશે બિલ ને આપણે સ્ટેમ્પિંગ જે હોય સેમ્પલ બોક્સ પર પેકિંગ કરી નાખ્યું છે, બિલ પણ લઈ આવે છે ને હવે બિલની એન્ટ્રી કરી દઈએ. બાકી બસ થોડાક એવા બિલ છે, થોડાક એવા છે, એટલે અડધી કલાકનું કામ છે. તો બિલ બધી એન્ટ્રી કરીને આપણે ઘરે અને પછી કાલના લોગને તમે વાટ જોજો, કારણ કે કાલ લોગ જોરદાર થવાનો છે. કારણ કે આવે છે ત્રિકાળ લોકની શિવરાત્રિ, કારણ કે કાલે છે શિવરાત્રિ, બરાબર. તો બધાને હેપી શિવરાત્રિ ને આજે છે 14 ફેબ્રુઆરી, મતલબ કે બ્લેક ડે. મિત્રો ફાઇનલી હિસાબ થઈ ગયો છે ને ડન પણ કરી નાખ્યું છે ને બધું એન્ટ્રી ઓલ સેટ કરી નાખ્યું છે. હમણાં થોડીક વારમાં આપણે ઘરે પણ જવું છે. તો આજનું સેલિંગ બહુ ખાસ નથી, પણ 4000 જેવું છે ને 350 જેવું છે નોર્મલ, કારણ કે સેટરડે છે, મતલબ શનિવાર છે. તો કાલ કરતાં થોડું વધારે છે, પણ કાલ તો હાવ ડાઉનની છે. આજે તો આવું હતું બધું સેલિંગ. બાકી હિસાબ બધો પતાવી દીધો છે, એડજસ્ટ પણ કરી નાખ્યું છે, બધું બેગમાં ભરી લીધું છે. આપણે લીધો છે અહીંથી પંપેથી સરગવો પ્યોર દેશી વિધાઉટ ઓલો શું કહેવાય કેમિકલ વગેરેનો છે. તો ઘરે જઈને બાફવાનું છે ને બીલીપત્ર લીધા છે, કારણ કે કાલે છે શિવરાત્રિ. તો ચડાવવાનો મોકો મળશે તો આપણે ચડાવીશું ચોક્કસ. બાકી કંઈ નવીન મારે કેવું નથી ફિલહાલ. તો અમે થોડી વારમાં જઈશું ઘરે. પહોંચી જાય ઘરે, બરાબર ને. લાવ્યા હતા આપણે ગામમાંથી, તમને વસ્તુ દેખાડું, તમને જો કે ખ્યાલ નહીં હોય શું કહેવાય ને, ખ્યાલ અમુકને છે અમુકને નહીં હોય એવું છે. સમજી બીજું છે તને શું કહેવાય નીચે કમેન્ટમાં કહી દેજો, તો હું જાણકારી કહી દઉં. કારણ શું કહેવાય છે વલોણું આવે ને, વલોણાની રીંગું છે, એમાં નીચે ફરે એટલે વલોણું ફરે. તો અહીંયા રીંગું લાગે તો આપણે લાવવાની ગામમાંથી આ રીંગું તો લઈ આવે છે. હવે ઘરે દઈ દઈએ, લઈ ફાઈટ કરી નાખે. ચલો બે રીંગું જો આવી રીતના ફિટ થઈ જાય, આવી રીતના આવશે ને. આ બે ના લાગી જાય, તૂટી જાય ને એના કારણે આપણે નવી લાવવી પડી. એના બે છે બોલ. આ બોલ છે ને તો સારી એમ મેકામે મમ્મીએ સરસ મજાનું ખાવાનું બનાવ્યું છે, ભાખરી ને ખીચડી. ને હું લાવ્યો છું મારે હરક, તો હરક સવારે થાય ત્યાં લાવ્યો છે, લઈ લેજો 5-6 હિંગું કે કહીશે પંપેથી લેતા આવ્યો છું હરગો ખાવા માટે. ને સરસ એ કાલ બપોરે એના જો ને શાક એનું ખાઈને જવાનું સામે મારું મોડું જાઉં છે, શિવરાત્રિ છે ને એના કારણે. સરસ ખાઈ લઈ, હાથ ધોઈ ફ્રેશ થઈ જાય, પછી ખાઈ લઈ, પછી નાહી ધોઈને આપણે લાઈવ થવાનું છે. તો લાઈવ માટે કંઈક લાવ્યા છે સરપ્રાઈઝની વસ્તુ, એ તમને કાલ રિવીલ કરી અત્યારે નહીં. બસ ચલો જરા અગરબત્તી કરી લઈએ, ખાઈ લઈએ સરસ મજાની ભાખરી ચોપડી જોઈએ, ઘીથી પસપસથી ભાખરી ને એની યાર ખીચડી ને ચા દૂધ. પહેલાં ખીચડી ખાવું, પછી ચા દૂધ, પછી ચા ને ભાખરી. પહેલાં ખીચડી જ આપો, સરસ મજાને ખાઈ લઈએ. 250 ગ્રામ ખીચડી કરી લીધું ને હવે આપણે કરી નાખીએ બ્લોગને એન્ડ. જો તમને બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કદાચ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય બાય, થેન્ક યુ ફોર વોચ.